નમસ્કાર મિત્રો, સાયકોલોજી 11થમાં ચેપ્ટર બીજો અભ્યાસ પદ્ધતિઓમાં પાર્ટ 3. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે નિરીક્ષણ પદ્ધતિના પેટા પ્રકારો 3 અને ત્યાર પછી દીર્ઘકાલીન, સમકાલીન અને વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિની ચર્ચા કરી. મિત્રો, આજે આપણે એનાથી થોડા આગળ વધીએ, જેમાં આજે પ્રયોગ પદ્ધતિ વિશે અને પ્રયોગમાં પરિવર્ત્ય એટલે શું એની આપણે ચર્ચા કરશું. મિત્રો, પ્રશ્ન એવો થાય, પ્રયોગ પદ્ધતિ એટલે તરત જ યાદ આવે કે સાયન્સમાં પ્રયોગ તો સાયન્સમાં હોય, પણ એ જે 10મા ધોરણ સુધી તમે જે કેમિકલ, જે પદાર્થના પ્રયોગો જોયા, અહીંયા મનોવિજ્ઞાનમાં પણ પ્રયોગો થાય છે, પરંતુ એ પ્રયોગો છે જીવંત માનવી અને પ્રાણી પર થાય છે. જેમ સાયન્સની પ્રયોગશાળા હોય એમ મનોવિજ્ઞાનની પણ પ્રયોગશાળા હોય છે. કોલેજ અને બીજી કક્ષાએ એનું પ્રેક્ટિકલ પણ આવે છે. જોઈએ પ્રયોગ પદ્ધતિ એટલે શું. પ્રયોગ પદ્ધતિ એ મનોવિજ્ઞાનનો હાર્દ છે. શા માટે મનોવિજ્ઞાનનો હાર્દ કહ્યું છે? તો કે આ પ્રયોગ પદ્ધતિ થકી જ મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો મળ્યો. આપણે અગાઉ જોઈ ગયા તેમ મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા વિલિયમ હુન્ટે 1879માં જર્મનીના લિપ્ઝિગ શહેરમાં સ્થાપી. અહીંયા પ્રયોગની વ્યાખ્યા આપેલી છે 3. ટૂંકા પ્રશ્ન માટે ખૂબ મહત્ત્વની છે. પ્રયોગ એટલે શું? પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. અહીંયા પ્રયોગ માટે પહેલી શરત છે કે પરિસ્થિતિ નિયંત્રિત હોવી જરૂરી છે, અને ત્યારે જે નિરીક્ષણ કરી તારણ પર આવી શકાય તો તેનો ચોક્કસ ઉકેલ મળે. બીજો છે, પ્રયોગ એ હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરી તેમાં જરૂરી નિયંત્રણ મૂકી કરવામાં આવેલું નિરીક્ષણ. ટિસ્નર નામના મનોવૈજ્ઞાનિકે વ્યાખ્યા આપી છે. એમાં હેતુપૂર્વક પ્રયોગ કરવા માટે ચોક્કસ પરિસ્થિતિનું નિર્માણ કરી અને જરૂરી નિયંત્રણો મૂકી અને નિરીક્ષણ કરવામાં આવે. ત્રીજી BF એન્ડરસનની વ્યાખ્યા છે. પ્રાયોગિક પરિસ્થિતિમાં એક પરિવર્ત્યમાં હેતુપૂર્વક ફેરફાર કરી તે ફેરફારની અને અન્ય પરિવર્ત્ય પર શું અસર થાય છે તે જાણવા માટે બે પરિવર્ત્યના પરસ્પરના સંબંધનું કરવામાં આવતું નિરીક્ષણ. મિત્રો, અહીંયા નવો શબ્દ આવ્યો, પ્રાયોગિક પરિસ્થિતિમાં પરિવર્ત્ય એટલે શું. આપણે આગળ તેના પ્રકાર સમજવાના છીએ. એક પરિવર્ત્યમાં હેતુપૂર્વક ફેરફાર થાય તો એ ફેરફારની અન્ય પરિવર્ત્ય પર શું અસર થાય, અને એ જાણવા માટે બંને પરિવર્ત્ય વચ્ચે શું સંબંધ છે તે જાણવાનો પ્રયત્ન એટલે પ્રયોગ. ત્યાર પછી આપણે પ્રયોગના લક્ષણો 4 માર્કમાં 4 પોઈન્ટ ખૂબ જ મહત્ત્વના છે, પૂછાય છે. એમાં વ્યાખ્યામાં આપણે જોયું, એ વ્યાખ્યાને આધારે સૌથી પહેલું લક્ષણ છે કે પ્રયોગમાં નિયંત્રણ હોવું જરૂરી છે. એટલે પ્રયોગશાળામાં કરવામાં આવતા કોઈપણ પ્રયોગમાં જો નિયંત્રણ ન હોય તો એક પરિવર્ત્યની અસર બીજા પરિવર્ત્ય પર શું થાય છે તે જાણી શકાય નહીં. એટલે નિયંત્રણ કોને કહેવાય? તો કે પ્રયોગ દરમિયાન જે પરિવર્ત્યનો અભ્યાસ કરવાનો હોય તે સિવાયના અન્ય તમામ પરિવર્ત્યો પર નિયંત્રણ રાખે તેને નિયંત્રણ કહી શકાય. દાખલા તરીકે, ઊંઘની ગોળીની વ્યક્તિની કાર્યક્ષમતા પર કેવી અસર થાય છે તે તપાસવાના પ્રયોગમાં ઊંઘની ગોળી લેવાની આદતવાળી વ્યક્તિઓને પ્રયોગપાત્ર તરીકે પસંદ કરી શકાય નહીં. તો પ્રયોગનો મેઇન જે હાર્દ છે કે ઊંઘની ગોળીની વ્યક્તિની કાર્યક્ષમતા પર કેવી અસર થાય છે તે ચકાસી શકાશે નહીં.
બીજું છે લક્ષણ પરિવર્તન, ફેરફાર. પ્રયોગનું ખૂબ જ મહત્ત્વનું લક્ષણ છે. જો પ્રયોગમાં પરિવર્તન કરવામાં ન આવે તો પરિસ્થિતિ તેની તે જ રહે છે, એટલે કે અભ્યાસ શક્ય જ ન બને. એટલે પરિવર્તન એ કુદરતી નિરીક્ષણની સરખામણીમાં પ્રયોગ પદ્ધતિને વધારે વૈજ્ઞાનિકતા બક્ષતું લક્ષણ કહી શકાય. અને એ ઉપરાંત પરિવર્તનથી પ્રયોગ પદ્ધતિ વધારે વૈજ્ઞાનિક બનશે અને સ્વતંત્ર પરિવર્ત્યમાં એકથી વધારે વખત પરિવર્તન લાવી શકાશે. દાખલા તરીકે અહીંયા મિત્રો પરિવર્ત્ય, સ્વતંત્ર પરિવર્ત્ય આવા જે શબ્દો છે એ આગળનો આખો જે આપણે પ્રયોગ જોઈશું એના પરથી તમને વધારે આઈડિયા આવશે. દાખલા તરીકે ઘોંઘાટની શિક્ષણ પર થતી અસરના પ્રયોગમાં અહીંયા શું ફેરફાર કરે છે પ્રયોગ કરતાં? પ્રયોગમાં ઘોંઘાટ વગરની, થોડા ઘોંઘાટવાળી અને અતિ ઘોંઘાટવાળી પરિસ્થિતિમાં એમ વિવિધ પરિવર્તનો લાવી વ્યક્તિની શિક્ષણની કાર્યક્ષમતામાં થતા ફેરફારોનો અભ્યાસ. મિત્રો અહીંયા કોઈ જૂથ પર અભ્યાસ કરવાનો છે કે ભાઈ અવાજની તેના શિક્ષણ પર શું અસર થાય છે, તો પ્રયોગ કરતા છે એ જુદી જુદી પરિસ્થિતિનું નિર્માણ કરશે, પરિસ્થિતિમાં ફેરફાર કરશે, પરિવર્તન લાવશે. એકવાર ઘોંઘાટ વગરની પરિસ્થિતિમાં શિક્ષણ આપવામાં આવશે, બીજી વાર થોડો ઘોંઘાટ અને શિક્ષણ પર કેવી અસર, અને અતિ ઘોંઘાટવાળી પરિસ્થિતિની પણ શિક્ષણ પર કેવી અસર થાય, કે જેથી વ્યક્તિની કાર્યક્ષમતામાં ફેરફાર જે થાય તેનો અભ્યાસ કરી શકાય. ત્રીજું લક્ષણ છે પુનરાવર્તન. પ્રયોગને કુદરતી નિરીક્ષણ કરતાં જો વધારે વિશ્વસનીય દરજ્જો પ્રાપ્ત થયો હોય તો એ પુનરાવર્તન કારણે છે. મહાવરો પુનરાવર્તન એટલે કોઈપણ પ્રકારના નૈસર્ગિક પ્રયોગમાં પુનરાવર્તન શક્ય નથી. આપણે અગાઉ કુદરતી નિરીક્ષણ પદ્ધતિ જોઈ કે ભૂકંપ પીડિત લોકોની માનસિકતા કેવી છે, રેલ સંકટમાં સપડાયેલા લોકોની માનસિકતા કેવી છે, તો જે તે કુદરતી ઘટના બને છે ત્યારે જ તેનો અભ્યાસ થતો હતો. પરંતુ અહીંયા પુનરાવર્તનથી પરિણામોની ચકાસણીનો અવકાશ જે કુદરતી નિરીક્ષણ પદ્ધતિમાં નહોતો, એ પ્રયોગશાળાનો પ્રયોગ વધારે વિશ્વસનીય ગણી શકાય. સમય અને પરિસ્થિતિમાં બદલાવ આવતા જોવા મળતા પરિવર્તનનો અભ્યાસ છે પુનરાવર્તનને કારણે શક્ય બને છે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. અગાઉના પ્રયોગના પરિણામો એવું દર્શાવતા કે પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધારે સૂચનવશતા હોય છે. જરા સમજવાનો પ્રયત્ન કરશું. અગાઉના પ્રયોગોના પરિણામો એવું દર્શાવતા કે પુરુષો કરતાં સ્ત્રીઓમાં સૂચનવશતા વધારે હોય છે, એટલે કે આજ્ઞાંકિત હોય છે, બીજાની આજ્ઞા થ્રુ જ કે સૂચનથી જ વર્તન થાય છે. હવે જ્યારે સ્ત્રી સશક્તિકરણ, શિક્ષણનું પ્રમાણ, સ્ત્રી જ્યારે અબડામટી અને સબળા બની છે, પોતાના હક માંગતી થઈ છે, ત્યારે ઉપર દર્શાવેલ પરિણામમાં બદલાવ આવ્યો છે કે નહીં તે પુનરાવર્તનને કારણે જ ચકાસી શકાય. ચોથો પોઈન્ટ છે વસ્તુલક્ષિતા. પ્રયોગ દરમિયાન નિરીક્ષક કે પ્રયોગકર્તા કોઈ પણ પોતાની અંગત માન્યતા, પોતાનો વિચાર, મનોવલણ કે પૂર્વગ્રહ વગરનું નિરીક્ષણ તેને વસ્તુલક્ષિતા કહેવાય. 1 માર્કના ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે. એટલે વિશ્વસનીય પરિણામ માટે વસ્તુલક્ષિતા અનિવાર્ય છે. વિશ્વાસપૂર્ણ જો પરિણામ જોઈતું હોય તો પારદર્શકતા, વસ્તુલક્ષિતા અનિવાર્ય છે. જ્યારે વ્યક્તિલક્ષિતા છે એ કોઈને કોઈ રીતે નિરીક્ષકની અંગત બાબતો છે એમાં આવી જાય, જેથી પરિણામો છે દૂષિત થતા હોય છે. દાખલા તરીકે ઊંઘની ગોળીની પ્રયોગપાત્ર પર થતી અસર તપાસવાના પ્રયોગમાં પ્રયોગપાત્ર એટલે કે જેના પર પ્રયોગ કરવાનો છે તે સંજોગવશાત જો બગાસું ખાય ત્યારે નિરીક્ષક તેને ઊંઘની જ અસર માની લે તો તેને વસ્તુલક્ષિતા કહેવાય નહીં.
એટલે જરૂરી નથી કે જ્યારે એના પર પ્રયોગ થતો હોય એ સમય દરમિયાન બગાસો આવે તો એ ઊંઘની જ અસર છે એવું કહી શકાય નહીં. મિત્રો, પ્રયોગમાં પરિવર્તે એટલે શું? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. નવો શબ્દ છે, સમજવાનો પ્રયત્ન કરશું. સૌથી પહેલાં તો અહીંયા જોડણીમાં ભૂલ છે. પરિવર્ત્ય એટલે એવી પરિસ્થિતિ, પરિબળ કે ઘટના જેમાં પરિવર્તન થઈ શકે. 1 માર્કની ટૂંકી વ્યાખ્યા છે. પરિવર્ત્ય એટલે શું? એવી પરિસ્થિતિ, પરિબળ કે ઘટના જેમાં પરિવર્તન થઈ શકે. મિત્રો, અહીંયા એ રીતે પણ તમે યાદ રાખી શકો કે મોટાભાગના શબ્દો છે પ પરથી શરૂ થાય છે. પરિવર્ત્ય એટલે પરિસ્થિતિ, પરિબળ કે ઘટના જેમાં પરિવર્તન થઈ શકે. અહીંયા પ્રત્યેક પ્રયોગ શરૂ કરતાં પહેલાં પ્રયોગકર્તા છે એ જે તે પ્રયોગનું પ્રયોગ કાર્ય કેવી રીતે કરવાનો છે તેનું પહેલાં આયોજન કરશે, જેમાં પરિવર્ત્યો છે ખૂબ જ મહત્ત્વના હોય છે. શા માટે પરિવર્ત્યનું પ્રયોગમાં મહત્ત્વ છે? કારણ કે સમગ્ર પ્રયોગમાં જો પરિવર્ત્યનું યોગ્ય રીતે સંચાલન ન થાય તો પ્રયોગના પરિણામો છે એ દૂષિત મળે. પરિવર્ત્યના 3 પ્રકાર છે, ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે. સ્વતંત્ર પરિવર્ત્ય, આધારિત પરિવર્ત્ય અથવા અવલંબિત પરિવર્ત્ય અને નિયંત્રિત પરિવર્ત્ય. મિત્રો, અહીંયા ત્રણેય પરિવર્ત્યની સમજૂતી મેળવીએ એ પહેલાં સ્પષ્ટ કરી દઉં કે પ્રયોગમાં એક પ્રયોગ કરતા અને જેના પર પ્રયોગ કરવાનો છે એને મનોવિજ્ઞાનની ભાષામાં પ્રયોગપાત્ર કહેવાય. એટલે દાખલા તરીકે ઘોંઘાટની શિક્ષણ પર શું અસર થાય એવો વિદ્યાર્થી પર પ્રયોગ કરવાનો હોય તો શિક્ષક એ પ્રયોગકર્તા છે, વિદ્યાર્થી એ પ્રયોગપાત્ર છે અને ઘોંઘાટ એ પરિવર્ત્ય છે. અહીંયા ત્રણેય પરિવર્ત્યમાં ઘોંઘાટની અસર, એમાં પરિવર્તન એ સ્વતંત્ર પરિવર્ત્ય કહી શકાય. શિક્ષણ પર કેવી અસર થાય છે તે આધારિત પરિવર્ત્ય કહેવાય. અને પ્રયોગ દરમિયાન ઘોંઘાટ સિવાયની બાબતોને નિયંત્રિત રાખવી તેને નિયંત્રિત પરિવર્ત્ય કહેવાય. જોઈએ આપણે સ્વતંત્ર પરિવર્ત્ય એટલે શું. 1 માર્કમાં પૂછાય છે. પ્રયોગમાં જેની અસર તપાસવાની છે અને પ્રયોગ કરતાં જરૂર મુજબ તેમાં ફેરફાર કરી શકે તેને સ્વતંત્ર પરિવર્ત્ય કહેવાય. શું અસર થશે? આ પરિવર્તન માટે જવાબદાર એવા સ્વતંત્ર પરિવર્ત્યની અસર છે 2 રીતે ચકાસી શકાય. એક તો સ્વતંત્ર પરિવર્ત્યને હાજર કે ગેરહાજર રાખી અને તેની માત્રામાં કે પ્રમાણમાં ફેરફાર કરીને. દાખલા તરીકે આલ્કોહોલની પ્રયોગપાત્રની સ્મૃતિ પર શું અસર થાય છે? એમાં આલ્કોહોલ એ સ્વતંત્ર પરિવર્ત્ય છે, કારણ કે પ્રયોગ કરનાર વ્યક્તિ આલ્કોહોલની માત્રામાં ફેરફાર કરી શકે, તેને હાજર કે ગેરહાજર રાખીને પ્રયોગકર્તા પર પ્રયોગ કરી શકશે. આધારિત પરિવર્ત્ય, અવલંબિત, જે સ્વતંત્ર પરિવર્ત્યની જેમ પ્રયોગકર્તા પર તેનું કોઈ જ નિયંત્રણ નથી. એટલે કે ટોટલી આધાર પ્રયોગપાત્ર પર છે, એટલે પરિવર્ત્યનું નામ છે આધારિત પરિવર્ત્ય. સ્વતંત્ર પરિવર્ત્યની સીધી અસર જેના પર પડે તે આધારિત પરિવર્ત્ય. અહીંયા સ્વતંત્ર પરિવર્ત્ય શું હતું? આલ્કોહોલ હતું ને, એની માત્રામાં ફેરફાર થતો હતો. એની અસર જેના પર પડે તે આધારિત પરિવર્ત્ય. એટલે કે પ્રયોગપાત્ર પર તેની કેવી અસર થાય છે તે આધારિત પરિવર્ત્ય કહેવાય. સ્વતંત્ર પરિવર્ત્ય પર આધારિત હોવાથી આધારિત કે અવલંબિત પરિવર્ત્ય તરીકે પણ ઓળખાય છે. આધારિત પરિવર્ત્ય પ્રયોગનું પરિણામ પણ કહી શકાય. પ્રયોગ કરતાં પ્રયોગ દરમિયાન ક્યારેક આધારિત પરિવર્ત્યમાં
ક્યારેય આધારિત પરિવર્ત્યમાં ફેરફાર કરી શકતું નથી. દાખલા તરીકે આપણે ઉપરનો હમણાં જે પ્રયોગ જોયો, આલ્કોહોલની પ્રયોગપાત્રની સ્મૃતિ પર થતી અસરમાં સ્મૃતિ એ આધારિત પરિવર્ત્ય છે. કેટલું યાદ રહેશે એ પ્રયોગપાત્ર પર ડિપેન્ડ છે. એમાં પ્રયોગકર્તા છે કંઈ કરી શકે નહીં. ત્રીજો પ્રકાર છે નિયંત્રિત પરિવર્ત્ય. મિત્રો, પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્ત્યની સીધી અસર ચકાસવા માટે, હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આલ્કોહોલ એ સ્વતંત્ર પરિવર્ત્ય છે. સીધી અસર ચકાસવા માટે સ્વતંત્ર પરિવર્ત્ય સિવાયના જે પરિવર્ત્યો આધારિત પરિવર્ત્ય પર જાણે કે અજાણે અસર કરી શકે તેમ હોય તેવા પરિવર્ત્યોનું પ્રયોગ દરમિયાન પ્રયોગકર્તા દ્વારા નિયંત્રણ કરવામાં આવે છે. આલ્કોહોલની અસર તપાસવાની હોય તો જે વ્યક્તિ પર આ પ્રયોગ કરવાનો છે એ વ્યક્તિ આલ્કોહોલ સિવાયની અન્ય કોઈ મેડિસિન લેતું હોવું જોઈએ નહીં કે જેમાં આલ્કોહોલની અસર હોય, તો પ્રયોગનું ચોક્કસ પરિણામ મળશે નહીં. એટલે નિયંત્રણ મૂક્યું ને પ્રયોગકર્તાએ. પ્રયોગ દરમિયાન જો નિયંત્રિત પરિવર્ત્યનું યોગ્ય રીતે નિયંત્રણ થયું ન હોય અને માત્ર તો જ સ્વતંત્ર પરિવર્ત્યની શુદ્ધ અસર ચકાસી શકાય, અને નિયંત્રિત પરિવર્ત્યનું યોગ્ય રીતે નિયંત્રણ થયું હોય તો ચકાસી શકાય ને ન થયું હોય તો પ્રયોગમાં ભૂલ થવાની સંભાવના વધી જાય છે. મિત્રો, અહીંયા પરિવર્ત્યના વિવિધ દ્રષ્ટિબિંદુથી અનેક પ્રકારો આપણે જોયા: સ્વતંત્ર, આધારિત અને નિયંત્રિત. પરંતુ તેનો અભ્યાસ જેમ જેમ ઉચ્ચ કક્ષાએ કરતા જઈશું તેમ તેમ અન્ય અભિગમથી પણ વર્ગીકૃત થયેલા પરિવર્ત્યોના પ્રકારોની સમજ તમે મેળવતા રહેશો. મિત્રો, અહીંયા પ્રયોગ પદ્ધતિનું એક આપણે ઉદાહરણ જોઈએ. ધારો કે અહીંયા પ્રયોગ છે થિયામીનની વ્યક્તિની બુદ્ધિશક્તિ પર અસર. કેવો પદાર્થ છે જે બૌદ્ધિક ક્ષમતા પર અસર કરે, અમુક વિટામિનની જે ઉણપ હોય એ ઉણપને દૂર કરવા માટે વપરાય. એમાં સ્વતંત્ર પરિવર્ત્ય છે થિયામીન, આધારિત પરિવર્ત્ય છે બાળકની બુદ્ધિ. કેવી અસર થશે બાળક પર આધાર છે. નિયંત્રિત પરિવર્ત્ય છે થિયામીન સિવાયના બુદ્ધિશક્તિ પર અસર કરતા પરિબળોને નિયંત્રિત કરવા પડે. આપણે પ્રયોગ જોઈએ. એક બાળકની અહીંયા બુદ્ધિશક્તિ પર થિયામીનની અસર થાય છે કે નહીં તે તપાસવું છે. તો આ પ્રયોગમાં થિયામીન એ સ્વતંત્ર પરિવર્ત્ય થયું, જ્યારે બાળકની બુદ્ધિશક્તિ એ આધારિત પરિવર્ત્ય છે. અને આથી થિયામીન સિવાયના જે પરિવર્ત્ય બુદ્ધિશક્તિ પર અસર કરી શકે તેમ હોય તેવા અન્ય તમામ પરિવર્ત્યને સંપૂર્ણપણે નિયંત્રિત કરવા અનિવાર્ય છે. હવે બાળકને થિયામીન આપ્યા પહેલાં બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવશે. શા માટે? કારણ કે થિયામીન પછી કેવી અસર થાય છે તે આપણે જોવાની છે. પછી બાળકને લગભગ 6 માસ માટે સતત થિયામીન આપવામાં આવે. પછી બાળકની બુદ્ધિશક્તિનું ફરી માપન કરવામાં આવશે. અને બાળકની બુદ્ધિશક્તિ પહેલાં કરતાં જો વધારે આવે તો એમ કહી શકાય કે થિયામીનની બાળકની બુદ્ધિશક્તિ પર અસર થાય છે. મિત્રો, આ અભ્યાસ થોડો સમય માંગી લેવો છે. દીર્ઘકાલીન હોવાથી તે બાળકની બુદ્ધિશક્તિ, આ એની મર્યાદા છે કે 6 મહિના ચાલે, વર્ષ ચાલે. તો થિયામીનથી બાળકની બુદ્ધિશક્તિ વધી કે પછી ઉંમર વધવાની સાથે તેમાં ફેરફાર થયો છે તે માપી શકાતું નથી. એટલે આ મર્યાદાને દૂર કરવા માટે 2 જૂથ પાડવામાં આવ્યા, જેમાં બંને જૂથ ઉંમર, જાતિ, શૈક્ષણિક લાયકાત, સામાજિક અને આર્થિક સ્તર પણ સમાન હતા. એક જૂથ નિયંત્રિત જૂથને થિયામીન આપ્યા વગર તેની બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવ્યું. નિયંત્રિત જૂથને, પ્રાયોગિક અને નિયંત્રિત જૂથ એવા 2 જૂથની રચના. નિયંત્રિત જૂથને થિયામીન આપ્યા વગર બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવ્યું,
જ્યારે પ્રાયોગિક જેના પર પ્રયોગ કરવાનો છે એ જૂથને થિયામીન આપ્યા પછી તેની બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવ્યું અને ત્યાર પછી બંને પ્રાયોગિક અને નિયંત્રિત જૂથની બુદ્ધિશક્તિની તુલના કરવામાં આવી. મિત્રો, તુલના કર્યા પછી જો પ્રાયોગિક જૂથનો બુદ્ધિઆંક નિયંત્રિત જૂથ કરતાં વધારે આવે, એટલે કે જેને થિયામીનની ગોળી આપેલી છે એનો આઈક્યુ નિયંત્રિત જેને નથી આપી એના કરતાં વધારે આવે તો સ્પષ્ટપણે થિયામીનની બુદ્ધિશક્તિ પર અસર થઈ છે તેમ ચોક્કસ કહી શકાય. એટલે આ રીતે નિષ્કર્ષ તારવીને થિયામીનની વ્યક્તિની બુદ્ધિશક્તિ પર થતી અસર પ્રાયોગિક ધોરણે જાણી શકાય છે. મિત્રો, હવે આપણે પ્રયોગ પદ્ધતિના લાભ અને મર્યાદાઓની ચર્ચા કરશું. પ્રયોગમાં નિયંત્રણ શક્ય છે, એટલે પ્રયોગનો આશય સિદ્ધ કરી શકાય અને સ્વતંત્ર પરિવર્તનની શુદ્ધ અસર ચકાસવી પણ શક્ય બને છે. બીજો લાભ છે કે પુનરાવર્તન શક્ય છે પ્રયોગની અંદર, જેથી પરિણામોની વિશ્વસનીયતા પણ આપણને મળશે અને પ્રયોગ પુનરાવર્તિત કરી તેનો ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં પણ આપણને લાભ થશે. ત્રીજો લાભ છે પ્રયોગકર્તા પોતાની ઈચ્છા પ્રમાણે પ્રયોગમાં પરિવર્તન કરી શકે છે અને છેલ્લે પ્રયોગના પરિણામો ચોક્કસ અને સંખ્યાત્મક સ્વરૂપે પ્રાપ્ત થતા હોવાથી તેનું વિશ્લેષણ અને અર્થઘટન પણ સરળ બને છે. મિત્રો, આપણે પ્રયોગ પદ્ધતિની મર્યાદાઓ જોઈએ. જો જે વ્યક્તિ પર પ્રયોગ કરવાનો છે કે જૂથ પર પ્રયોગ કરવાનો છે તેને પ્રયોગના હેતુની જાણ થઈ જાય તો તેના કાર્યમાં કૃત્રિમતા આવવાની સંભાવના હોય છે. કોઈ વ્યક્તિને પહેલાં અગાઉ જ ખ્યાલ આવી જાય કે મારા પર કોઈ પ્રયોગ થઈ રહ્યો છે તો એના વર્તનમાં કૃત્રિમતા આવશે, જેથી આપણને ચોક્કસ પરિણામ મળશે નહીં. બીજું, જીવંત માનવી કે પ્રાણી ઉપર પ્રયોગ કરવાનો હોવાથી તેનો સહકાર સારા અને વ્યવસ્થિત પ્રયોગ માટે ઘણીવાર અનિવાર્ય બની જતો હોય છે. આ એની મર્યાદા છે. અને ત્રીજું, પ્રયોગ કરવામાં ક્યારેક પ્રયોગકર્તા માટે નૈતિક, કાનૂની અને સામાજિક બાબતો બંધન કરતા બની શકે છે. મિત્રો, હવે એકાદ વિડીયોમાં આપણે આ સોમવારે આ લેસન, આ ચેપ્ટર પૂરું કરશું, કારણ કે આપણે એકમ કસોટીની પણ તૈયારી કરવાની છે.